વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સારોલી સર્વેલન્સની ટીમ। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ મિત્તલબેન પંકજકુમાર તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિક કુમાર જગદીશભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે એક ઇસ્મ નામે ડોલામણી સુખા સબર નાઓની પાસેથી એક કાળા કલરની હીરો હોન્ડા કંપનીની સ્પેલેન્ડર જેની કિંમત 20,000 તથા બે કાળા કલરની હીરો કંપનીની સ્પેલેન્ડર મો જેની કિંમત ₹40,000 મળી કુલ 60,000 પકડી પાડી તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।